કરુણા, ત્યાગ અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. 21મી સદી એટલે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય. આજના આ યુગમાં પણ આજની સ્ત્રીઓ પુરુષોને સમોવડી બનીને પોતાના નેતૃત્વના ગુણો પ્રદર્શિત કરી રહી છે. વૈદિક કાળથી લઈને આજ સુધી સીતા, અહલ્યા, ગાર્ગી, અપાલા, લોપામુદ્રા જેવી અનેક સ્ત્રીઓએ પોતાના ઉદાહરણરૂપ કાર્ય કરીને જગતને સ્ત્રી શક્તિનો પરિચય આપી દીધો છે. જનમાનસમાં હજી પણ ક્યાં થોડા ઘણા અંશે દીકરીના અવતરણને લઈને જે નજરથી જોવામાં આવી રહ્યું છે તે બદલાવ કોણ કરશે? દીકરી છે તો રાષ્ટ્ર છે, દીકરી છે તો સમાજ છે, વિશ્વની ધરોહર દીકરી જ તો છે. આપણા સમાજમાં હજી પણ ક્યાંક જે દીકરીના અવતારને લઈને હીન નજરથી જોવામાં આવી રહ્યું છે તેને આપણને બદલાવવો જ પડશે. આપણા જેવા વિકાસશીલ દેશમાં ભ્રૂણ હત્યા, નવજાત બેટીઓને તર છોડી દેવાના બનાવો રોજબરોજ જોવા મળી રહ્યા છે. આજે પણ અમુક સમાજ વિચિત્ર માનસિકતા સાથે દીકરીના જન્મ સાથે ચેડા કરી રહ્યો છે. ગંભીર વિચારવાની બાબત છે કે આજે પોતાના પુત્ર માટે વહુઓ દરેકને જોઈએ છે, પરંતુ દીકરી નહીં. ઘરે દીકરીનો જન્મ થાય તે પસંદ નથી. શું આ વાત ઘરે ઉતરે તેમ છે? દીકરીનો જન્મ જ્યોત છે, સંસ્કારની સુવાસ છે, બે કુળને કંચન કરનાર પાવનકારી પારસમણી છે. દીકરી ભણશે તો માતા પિતાની આબરૂ વધારશે, દીકરી ભણશે તો સાસુ સસરાની સેવા. આજે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. જો એવામાં દીકરી જો ભણેલ હશે, સમજદાર હશે તો આ વિભક્ત કુટુંબોને સંયુક્ત થતા વાર નહીં લાગે. મિત્રો, દીકરી તો પિતાનો શ્વાસ છે, માતાનો વિશ્વાસ છે, ભાઈનો અધિકાર ઓવરણા એ તો પ્રેમ છે. છેલ્લે એટલું જ કહીશ કે સ્નેહની નીકળતી સરવાણી છું, માતા પિતાનો પ્રેમ અને પરીઓની રાણી છું. બેટી